ભાઈ યુથ કોંગ્રેસ जिंदाबाद વિદ્યાર્થીઓને न्याय आपो દોષિતોને सजा करो વિદ્યાર્થીઓને હવે આમાં હું થાય હું ઇન્વોલ્વ થશે ક્યારે થશો સાહેબ જો હજી આપને કહું છું આ ભલે ગમે ને કયો મારી વાત સાંભળો અમે અમારી વાત જતી મજબૂતાઈથી તમારી સામે મુકાશે એટલી મૂકશું જ. હા. અમે સાહેબ એમાં ક્યાંય દબાવવાના નથી અને તમે જ્યાં સુધી સાહેબ આ કરશો ત્યાં સુધી અમે નહીં ચલાવી લે અને હજી કહું છું સાહેબ આપ ગુજરાતના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારી છો અને છો હું તમને હજી કહું છું સાહેબ. અને તમને એવોર્ડ આપીએ છીએ. આ નબળાનો એવોર્ડ આપે હવે સાહેબ હજી તમને કોઈ 10 દિવસ 10 દિવસ તો અમે આવશું સાહેબ આપને વિનંતી છે રિપોર્ટ જાહેર કરો ને અમારી માંગણી છે રિપોર્ટ જાહેર કરો સાહેબ આ કોઈ ખાનગી ડોક્યુમેન્ટ નથી આ જે પણ પુસ્તકો પડેલા સાહેબ યાદ રાખજો કે મારા અને તમારા જેવા લાખો લોકોના ટેક્સ ના પૈસા છે જેનાથી તમે સાહેબ આ પુસ્તકો પલળી ગયા શા માટે એના પર પગલા આપણે ના લઈ સાહેબ પગલા લેશું દેશે પકેદી સાહેબ ના હોય આમાં કંપની ના હોય આ શાસના અધિકારી ઉપર પગલા લેવા જોઈએ ફાલ્ગુની બેન સાહેબ જે પણ અધિકારી હોય આ પગલા લ્યો સાહેબ આલિયાની માલિયા ઉપર મારે હટી જાવ સાહેબ રજા શા માટે દીધી બે કમિટીની રજા કમિટીના અધ્યક્ષ સાહેબ જે કમિટીના 4 સભ્યો હતા એને સાહેબ રજા શા માટે મંજૂર કરી આપે તમને સરકારે કીધું તું ભારતીય બરોબર આનંદ વકીલ આ શાસના અધિકારી છે ને ઈ એમાં ખુદ સંડોવાયેલા આ ફાલ્ગુની બેન પટેલ ઉગામેને તપાસમાંથી જવાની જરૂર છે સરકારે જ્યારે ખુદ તપાસ સાહેબ તમે 24 તારીખે તપાસ કરી ત્યાં અત્યાર સુધી સાહેબ શું કામે તમે આનો રિપોર્ટ જમા ગત ઓગસ્ટ માસની અંદર જામનગરમાં પૂરની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના 8 થી 9000 પુસ્તકો પલળી જવાનું પ્રકરણ સમગ્ર જામનગર સમર આવ્યું હતું આપ બધા જાણો છો. ત્યારબાદ પુસ્તકો શા માટે વિતરણ ના થયા, પુસ્તકો શા માટે પલળી ગયા, આ બધાની એક તપાસ સમિતિની રચના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી. પરંતુ નવાઈની વાત તો ત્યારે થઈ કે ચાલુ તપાસે એક અધિકારી રજા ઉપર ઉતરા, ત્યારબાદ બીજા અધિકારી રજા ઉપર ઉતરા, ત્યારબાદ એવા સ્ટેટમેન્ટો સામે આવ્યા કે આ તપાસની ફાઇલ ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ એક અન્ય અધિકારીએ તપાસમાં પોતે સહમત નથી તેવો લેખિત રિપોર્ટ કર્યો. તો અમને એવું લાગ્યું કે આ તપાસના નામે ડિંડક ચાલી રહ્યું છે, ચલાણું ચાલી રહ્યું છે. માટે આજે યુવક કોંગ્રેસને NSUના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અમે ગુજરાતના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારીનો એવોર્ડ મોમેન્ટો આપેલ છે. કારણ કે જો 3 મહિના સુધી ગરીબ વિદ્યાર્થીઓના પુસ્તકો વેડફાઈ ગયા હોય, ગુજરાતની જનતાના ટેક્સના પૈસા વેડફાઈ ગયા હોય અને એનું પેટનું પાણી ના હાલતું હોય તો આનાથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારી હોય કોણ શકે? અધિકારીઓને છાવરવાની બદલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની વાત કરતા હોય એવા શિક્ષણ અધિકારીની જરૂર જામનગરને છે. તેની બદલે અધિકારીઓને છાવરવા, તપાસને ગોટે ચડાવી આ પ્રયત્ન કરતા હતા. માટે આજે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપીએ કે તમામ તપાસનો રિપોર્ટ જામનગરની જનતા સમક્ષ મૂકવામાં આવે. જે પણ અધિકારી આની અંદર સંડોવાયેલા હોય તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ઢીલા અને નબળા શિક્ષણ અધિકારી નહીં, વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતા અને સારા શિક્ષણ અધિકારીની છાપ આ જામનગરની જનતા સમક્ષ એમની રજૂ થાય તે પ્રકારની માંગણી આજે અમે યુવક કોંગ્રેસ અને NSUના માધ્યમથી કરેલ છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટ જાહેર કરો ને અમારી માંગણી છે રિપોર્ટ જાહેર કરો સાહેબ આ કોઈ ખાનગી ડોક્યુમેન્ટ નથી આ જે પણ પુસ્તકો પડેલા સાહેબ યાદ રાખજો કે મારા અને તમારા જેવા લાખો લોકોના ટેક્સ ના પૈસા છે જેનાથી તમે સાહેબ આ પુસ્તકો પલળી ગયા શા માટે એના પર પગલા આપણે ના લઈ સાહેબ પગલા લેશું દેશે પકેદી સાહેબ ના હોય આમાં કંપની ના હોય આ શાસના અધિકારી ઉપર પગલા લેવા જોઈએ ફાલ્ગુની બેન સાહેબ જે પણ અધિકારી હોય આ પગલા લ્યો સાહેબ આલિયાની માલિયા ઉપર મારે હટી જાવ સાહેબ રજા શા માટે દીધી બે કમિટીની રજા કમિટીના અધ્યક્ષ સાહેબ જે કમિટીના 4 સભ્યો હતા એને સાહેબ રજા શા માટે મંજૂર કરી આપે તમને સરકારે કીધું તું ભારતીય એના ઘણા બધા મિત્રો છે એ પુસ્તક પલળી જવાના મામલા બાબતે એમની તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે. 10 દિવસમાં તપાસ પૂરી કરી અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થાય અને સાથે સાથે જે પણ પલળેલા પુસ્તકો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી એમની રજૂઆત છે આજે કરવામાં આવેલી છે. મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ જણાવીશ કે સમિતિની રચના કરી હતી જેમાં શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, SSAના અમારા કન્વીનર અને કેળવણી નિરીક્ષક 4 મિત્રોમાંથી 3 મિત્ર જે છે એ એમના તરફથી રિપોર્ટ સબમિટ થયો. એ જે રિપોર્ટ આપણી પાસે આવ્યો એના આધારે આપણે
રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર છે એ રિપોર્ટ કરેલો છે અને રિપોર્ટના આધારે આપણે જે પણ જવાબદારો જે છે એમની પણ જવાબદારી આપણે નક્કી કરેલી છે અને એ બાબતે ગાંધીનગરથી જે પણ સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી તમામ સમક્ષ કરવામાં આવશે. સર, ખાસ કરીને NSU દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઢીલી નીતિ રાખવામાં આવી છે તપાસમાં. કોઈ પણ તપાસ છે એ ન્યાયિક પ્રક્રિયા છે એટલે એમાં જેની સામે દોષારોપણ થયું હોય એને પણ ચોક્કસ સાંભળવાના હોય, સાથે સાથે સમિતિના જે સભ્યો હોય એ સભ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક મતાંતર હોઈ શકે એવું મારું નમ્ર મંતવ્ય છે. એટલે એ બધાને ધ્યાને લેતા ક્યાંય ઢીલાસ રાખવામાં આવેલી છે એવું તો નથી, પણ હા વચ્ચે વેકેશનના સમયગાળાને કારણે થોડો સમય જે છે એ વધારે પસાર થયો છે. સમિતિના સભ્યોએ 3 સભ્યોએ ઓલરેડી રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને રિપોર્ટમાં તટસ્થ રીતે રિપોર્ટ કરેલો છે અને એ રિપોર્ટ આપણે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને રાજ્ય સરકારમાં સબમિટ કરેલો છે. જે પણ છે, જે પણ ઇસ્યુ એમના તરફથી આવ્યા, એમની જે પણ રજૂઆતો શાસનાધિકારી શ્રી તરફથી આવેલી છે એ પણ ગાંધીનગર સમગ્ર શિક્ષાને આપણે રજૂઆત કરેલી છે આ બાબતે પણ. સર, કોઈ ફાઇલ ગુમ થયાની વાત હતી, ફાઇલ જેના સામે તપાસ થાય છે તેની પાસે કોઈ ફાઇલ પહોંચી ગઈ છે? ફાઇલ જે છે આની પહેલાં પણ મેં કીધું હતું કે ક્યાંય કરતાં ક્યાંય કોઈ કચેરીમાં ઇન્વર્ટ લેવામાં આવેલી નથી. ફાઇલ જે છે એ માની લો કે પૂર્તતા ન હોય તો એ સમિતિના જ સભ્ય સમક્ષ રજૂ કરે અને સમિતિના જ સભ્ય જે છે એમણે એ ફાઇલ પૂર્તતા માટે આપવામાં આવેલી હતી. એટલે ફાઇલ ગુમ થઈ ક્યાંય કરતાં ક્યાંય સરકારી કચેરીમાં એ ઇન્વર્ટમાં લેવામાં નથી આવી. અને બીજું કે જિલ્લા શિક્ષણ સમિતિ હોય કે ડીપીસી હોય, જે પણ દાખલા તરીકે ફાઇલ હોય એ રિપોર્ટ સાથે જ સબમિટ થાય અને રિપોર્ટ સાથે જે ફાઇલ સબમિટ થાય એ સબમિશન અંતિમ ગણી શકાય. એટલે ફાઇલ જે છે એ સમિતિના સભ્ય દ્વારા જ પૂર્તતા અર્થે BRC કોઓર્ડિનેટરને પરત આપવામાં આવેલી હતી એવું પણ એમનું લેખિત કહેવાનું થાય છે.